હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ. પહેલાં તો બધાયની તો અટાણે જો સવારના 9:30 જેવું થયું ને. અમારે પોરબંદર જવાનું હોય. હાંજી જો મહેમાન હતા તો એ પછી મોડા ગા 10-11 વાગે ને યારા પાણી કરીને મોડા પછી વ્યા ગયા. છોકરાઓની સ્કૂલ હતી હતી ને કદાચ જે રોકાવાનું હતું આજ સ્કૂલ હતી ચાલુ 2 દિન રજા આવતી હતી. બિસાડા આવ્યા હતા તે બસ જો 11 સાડા 11 થઈ ગઈ છે તારે વ્યા ગયા પછી ને બસ આજે અમારે જવાનું છે પોરબંદર બાજુ એક ઠેકાણે આટો મારવા જવાનું છે ને થોડું ઘણું લેવા દેવું કરવાનું હતી. ઘૂમરો મારતા આવી એમ કે જઈએ હતી ને બસ જો ઠોરનું બધું કરી લીધું ને પીવું બધી ખબર પડી જાય. રાડો રાડીને ઘૂમરા ઘૂમે થઈ જાય પીને જાય. એના જો કપડાં ન બદલાવે ને તો એને ખબર પડી જાય કે આ જવાના જ છે. કામ હોય કંઈ ખબર પડી જતી ના. ક્યારે હાલો રામ રામ સીતારામ બધાને. કેમ છો? મજામાં? હાલો આપણે જઈ આવીએ પોરબંદર. આજ જરાક મોડું થઈ ગયું. બસ હાજી મોડા બપોર થવા આવ્યો 10 સાડા 10 મહેમાન ગયા ને 12 વાગી ગયા પછી મોડું ઉઠાડું. બીજું બધું કરી લીધું ને ત્યાં બપોર થઈ ગયા ને બીજો ભરતના મામાનો દીકરો હોય ઝીણકો એને ઘેર જવાનું હે. બધે એવું ધીરે ધીરે નબળા થયા ને એ ઘૂમરો મારવો બધા એમાંથી જાવું કીધું કે ના એ કરો કે આવો 2 વર્ષથી ના એ નથી ગાતી હું કહે ઘૂમરો મારતા આવીએ ના ને બસ હાલો જઈએ ને ના જઈને મળીએ પછી બધા પોરબંદર જઈએ ને હળીખલાને બસ બેઠ્યા અને બસ ત્યાં જઈને થોડોક વિડીયો બનાવી આપણે અને ભરતના મામાનો દીકરો ઝીણકો હોય ને પોરબંદરના કાલે આવ્યા હતા. એ તો વડો મામાનો દીકરો હતો ને એક પોરબંદર એ તો નહીં આપણે જવાનું હોય કીધું ને જાવું કરીએ પણ એ તો ઘેર ને જ જો કે બાઈ છે એને બાઈ ને બધા થોડીક વાર ઘૂમરો મારી એમ નીકળે ત્યાંથી યાદ થઈને ન કરતા જે આરામ કરી જાત પણ બસ જઈએ ગોદ લીધું તો હાલો બસ જઈએ આપણે પોરબંદર ને બધી ના જઈને મળીએ. આજ તો અહીંયા આવીને કદાચ નિહારી ગાય હે ને ઘેરની ગાય કરતા હસતા બપોરે આવતા રહીએ તો કઈ છે ને લીલું એકલી હે સંજય કેટલું જામ કરીએ તો મેળ નથી આવતો વિવાળા ના તેની એક ચાલુ જાય તે આજ તો નીકળે ગયા ને ત્યારથી ફોન કર્યો પછી કે એ કહેતા કે હું તો ઘેર નથી તો કે જે આવીએ પેલી લીલું તો હે ને ઘેર તો બસ ઘૂમરો મારતા આવીએ પછી મેળ નહીં આવે હેઠ ખબર જવાનો અમારે વિવાડામાં કઈ કેવા પડી જાય. હાલો તો આપણે ફાઇનલી પોરબંદર જો પૂગી ગયા. આજે અલગ રસ્તેથી ફરેથી લીધી કોઈ દે આ બાજુ તો નથી આવી કોઈ દે એને નવીન રસ્તો કેટલા રસ્તે આવે નવીન રસ્તો કોઈ તેવો ફાઇનલ જો સંજીયાને ઘેર હાલો આપણે સંજીયાને જો ઘેર પૂગી ગયા. તો લીલું જો કોઈ દી સંજયભાઈ ને થાય છે ને પછી ટાયાને 3માંથી એક બધા નિહારી ગયા તો નકર તટણ ધમાલ બોલાવતા હોય ને થોડે હોય કાનપડી નો સમજાતું હોય તે વખત રવિવાર હોત ને રવિવારી આવ્યો ને તો મજા આવતી પણ કાલે પછી એક ઠેકાણ હગાઈ ના પરંતુ ગયો પછી ઈનો વણ ને પાછું ઓરી ભૂટ કરી હતી હું કહે મુજ ની બેડ આવે જે જાવીએ તે બસ જો આજે આવ્યા ને ટળે સાવર ટાળું કર્યું સા બનાવવા અમે કહ્યું ભાભી ભાઈ લીલું ભાવ છે કાલે ભાવ નહીં રહ્યા ને તે મળી આપણે જઈ ભાવ તે સા બનવા નીકળ બસ સા પાણી પીએ ને જઈએ રોકાઈ જવા કે રોકાઈ જવા રોકાવું નથી ભીખ દોવા દે ને હાલો સા પાણી પીવા ને રૂંઢાનો સા બપોરા કરી નાખી બધા બેઠા છે આપણા સુધી ને બસ જોઈએ સા મિલ્યો તે સા પીએ જઈએ.
હમ. હાલો આવી ગયો. હાલો તો જો સંજયબેન એમ કહેતા હતા ત્યાં આગળ જો એ નીકળેગા ના થા બપોરા પાણી કરો ને બેઠા ઘડી અને બસ સંજયબેન હતો એટલે ભરતને નથી મજા આવતી ને ને બસ માતા લીલું તે બસ જમાવટ આવી ગઈ હતી બે જણી બેઠી હતી અને ઘરની આરામ કીધો ને રાતું સીધું કર્યું ને બસ સા પાણી પીધા ભરત સા પાણી નથી પીતો કઈ તો બસ બેઠા ને બહુ મજા આવી ટાયા એક નહોતા એટલે મિસ થયા જરાક મજા આવત ને તમારે બોલાવત ને તો એ ધડાધડી બોલાવત તો મજા આવત થોડોક વિડીયો નસલ બને જાય મારે પણ એ સ્કૂલે ગાતા બધા જૈસે ઠાજે 11:30 વાગે કહેતા હતા કે આવે ખબર નહીં નીકળી જાય છે 11:30 વાગે આવે ને બસ એવો એમ જો નથી નીકળે ગા